શિવાની ભૂખ લાગી લાગે કાકા ખબર પડે તને કેળના બટકું ભરીને ચાલ્યું ઉતારે છે હે ને અંકિતાબેન ને તો હવે સુલે તે પેલી સડાવી દીધી હે અને આ સુલાનું મુહૂર્ત અહીંયા હોય ને એવું લાગે હા કરીને લેતા આયા હતા ના ના ગાયો ગાય કઈ ધીમે ધીમે તગારું નાખીશ કઈ મેળ નહીં આવે ઉતાવળ રાખ સમજો તગારો હા નિરાયતે હાલે રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહ્યા ખેતર આખું ખેતર જે આપણે ડુંગર વાળું ખેતર કેવી છે ત્યાં આવતા રહ્યા છીએ સવારમાં શિરાવીને હન થાય ત્યારે આવતા રહ્યા છીએ કેમ કે આપણે અહીંયા જીરાનું વાવેતર કરવાનું છે એટલે ઓળણી ને એવું બધું આવી ગયું છે પણ ખાતર પેળવાનું ને એવું બધું હાલે છે શિવાની બેન વિહાન ભાઈ મોટા ભાઈ ની બધા અંકિતાબેન અને વંશભાઈ ને તો નિશાળે જવાનું હોય એટલે એ ઘરે અને બા બસ બે માં દીકરો ઘરે છે બાકી અમે બધા ત્યારે ખેતર આવતા જીરું હોતા નાખવા માંડ્યા પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને આજે એમ કેવાય સવારમાં આપણે છે ને આખીવાડી આવતા રહ્યા છે અને અહીંયા આપણે જીરાની વાવણી કરવાની છે આપણે પેલા વાવણી વાળા આવી ગયા તો હજી જીરાવાનું જ બાકી હતું પણ હવે છે ને જીરું નાખવાનું કામ ખાતર આ બે વાવણી નાખવાનું હાલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું એટલે પછી વાવણી વાળા એવું છે એમને ઓવણી પેલા આવી ગઈ અને ખેડૂત વાહે આવ્યા પછી આવ્યો ગરદણી પછી આવ્યા ટ્રેક્ટર વાળા ઓવણી વાવવા વાળા પેલા આવી ગયા હતા અને મૂકી દીધું હતું જીરું આપણે તો નખાઈ ગયું છે અને હવે ખાતર નાખવાનું બાકી છે હાલો તો હવે છે ને જીરું નખાઈ ગયું અને હવે ખાતર બરોબર આવા જો હાલો લાગત પર જાઓ ઉપર ભરતી નહીં નકર વળે પાસે એમ થાય કે વાહન ઢગલા ખીર્યા હોય ને એટલે એકનું એક જ ગાંગડી હોય પાછી લઈ લીજે તો આવ્યું હોય ને આવી આવ્યા ને તો અહીંયા મેઠી જવા દીધી હા એ કઈ ઓણ એમ ન હાલે હા તો ભાંગ જ ભાંગો ને નકર જવા જેવું રેડે હાલો સરસ હવે આખું ભરી જ દેવાનું એ ખાનામ જે ખાનામ નાખવું ઓઇલ પાક આ બાજુ ના ના ગાયો ગાય કઈ ધીમે ધીમે તગારું નાખીશ કઈ મેળ નહીં આવે ઉતાવળ રાખ સમજો તગારો હા નિરાયતે હાલે હવે સહેલું તગારું છે હા આ બાજુ જ નાખી દે હા રેડી હાલો ખાતર બાતર નખાય આપડી વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે વાવણી કરવાની થઈ દેવી ચાલુ લગભગ મને એવો પ્લાન છે આ બાજુ સેટેથી ચાલુ કરીશ ડોકું ચાલશે હાલો થાય શ્રી ગણેશાય નમઃ હાલો થઈ ગયું ચાલો હા તું હાથ બાદ ધોઈ દવા વાળા ના એમાં કેમ ના નાખો નાખવું જ નહીં પડે એવું હા તો આપણે જીરું વાવવાનું ચાલુ થઈ ગયું છે ને બે ભાઈ બોન આટા મારે છે જીરું ઉજી ગયું કે ન ઉજ્યું એમ લઈ ઉજી ગયું એવડું થઈ ગયું શું ખબર પડે તમને આમાં બે ને તમે ખોખા જોવા આવ્યા છો વીણવા વાળા ઉપાધિ હોય ને કે આમાં જો ખોખું દેખાય ને તો મોટા ભાઈ આટો મરવે વીણવા એવા ઈ હારા ન હોય ક્યાંક ક્યાંક ખોખા હોય નહીં આટો મારો પડે ને જોવો તો છે હારા તમારા ભાઈ ના પાડી દીધી નહીં આટો મારવો પડે એમ ખાવ તો કેવા લાગે મને નહીં ખાવ અત્યારમાં નો મજા આવે સારું હાલો અહીંયા છે ને ખોખા મીઠાઈ ઓછા તૂટ્યા હતા આમાં ઉપરથી ને આપણે નથી વીણ્યા ઉનાળા ને એવું ખાઈ ગયા હતા ને હવે કદાચ આ કેરામાં બહુ એવું લાગે ને તો વીણવાના થાય આપણે છોકરા બધા શું કરે છે એ ખાવાનું હાલે વિહાન ભાઈ ને તો કઈ ખાવાનું નથી હાલતું ઈ તો રમે છે જો હા વિહાન રમે છે અને હરપાલ ભાઈ આપણે હોતન આવ્યા છે જીરું વવરાવા નહીં તું હોતન આવ્યો છે ને અમારા રે એ બોલ તો ખરો કાક દાતા કોણા કોણા અને શિવાની બેન ને આમ જો ધૂળ વાળું કેમ મોટું છું ટેઠા પડી જાય ખાઈ લેશો ને એટલે ધૂળ વાળું મોટું છું છે બે ભાઈ બંને આવીને તરત ભાગ ખાવાનું ચાલુ કરી દીધું ગામમાંથી લેવાને એટલે બે આવીને ટ્રેક્ટર માંથી ઉતરાઈ ભેગો ભાગ માંગ્યો તો ભાઈ હવે છે ને આપણે જીરાની વાવણી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ આપણે
લસણ ફોડવાનું કામકાજ હાલે છે. હવે મોડું ન થઈ જાય એવું ન હોય. મોડું થઈ જાય ને તોય વાવવું પડશે. વાડીમાં આપણે લહણ વાવ્યું હતું ને પછી વરસાદ આવી ગયો ને એટલે બહુ સારું નથી થયું. એટલે કીધું નો સારું થાય તો આ ખેતર વાવી દેવી. એવું છે. નકર નતું વાવવાનું. સારું થઈ ગયું હોત ને તો એટલું ઘણું થઈ જાત પણ બહુ લાગતું નથી પણ સારું થાય એટલે થોડુંક કીધું અહીંયા વાવી દેવી એટલે વારાફરતી હાલ્યા. વરસાદના લીધે છે ને આપણે ઘરે વાવ્યું હતું ને એ બળી ગયું છે એટલે અહીંયા તો હવે હારું છે ને વાવણી કરવા આવ્યા છે ને તો આ લસણ વાવવાનું બકાલું વાવવાનું ને એવું બધું થાય થોડું થોડું. કા મેથી વચ્ચે વાવજો હો પાછા. બધું થોડું થોડું વાવવાનું છે. હે ને અંકિતાબેન ને તો હવે સુલે તે પેલી સડાવી દીધી હે ને આ સુલાનું મુહૂર્ત અહીંયા હોય ને એવું લાગે. હા ઘરે લેતા આવ્યા હતા તમને ખબર હતી શા બનાવવાનું થાય એવું હતું તોય લાવવાનું તો એવું છે. ફાઈનલ વાડીએ રાંધવાનું તો સારું લ્યો. તો આપણે છે ને હવે જીરું વાવવા આવી રહ્યું છે અને ઘણું ખરું તો આ બધું હોવાઈ ગયું છે ને હવે એમ કેવાય કે બે ઉથલ જેવું થાય. બાકીનું તો એક બે કેરા જેવું તો આપણે કોરા જ રાખવાના છે. એમાં આપણે સૈણા અને લહણ ને એવું બધું થોડું ઘણું આડાહવું હોય એ બધું આપણે વાવવાનું થાય. એટલે બે કેરા તો લગભગ એમનામ જ બાંધવાના થાય અને જીરાના લગભગ હવે આન પછી એકાદી ઉથલ મારે તો આપણે છે ને હવે સાય પાકી ગયો હે એટલે પી નાખવાનો છે. આપણે સા બની ગયો અને પીવા બેસી ગયા છે ને થોડું થોડું જીરું વવાઈ ગયું છે આપણે અને તારે સા પાણી પીવા બેઠા છે. તો આપણે ખેતર કોબીનું કટિંગ થવા માંડ્યું છે. શાક બનાવવાનું છે ખેતર રોટલી ને બધું બનાવવાનું નહીં. આજ ભાત બનાવીને નથી લાવ્યા કેમ કે વેલા વેલા હંધાઈ વિયેવા હતા. આપણે વિહાનભાઈ સરસ મજાના હુઈ ગયા છે. હા ઈસકાવાનો હો આમ શિવાની જગાડ દેશે હુવા નહીં દે. આપણે શિવાની બેન ને બધા હરપાલ અંકિતા બેન ને કાકા નો ઓલા માટો મારો આવતા રહ્યા છે. ત્યાં પાણી વાળવાનું હાલે છે. આટો મારે શું કરો છો ના બધાય. શિવાની ને ટમેટું ખાવાનું હાલે જો શાક નો વઘાર ચાલુ કરી દીધો. કેટલો પવન લાગે છે અહીંયા. આજ તો પાછો બહુ પવન છે. તો આપણે જીરું વાવવાનું ને એવું બધું કામ હજી ચાલુ છે અને હવે વવાઈ ગયો. શેઠા મોસમમાં વાવવાનું છે. આ બાજુનો જે કેરો છે ને આમાં જીરું નથી વાવ્યું. આ એમનો કેરો બાંધ્યો છે એટલે આમાં આપણે બકાલું એવું બધું વાવવાનું. ગાજર કહેતા હતા ગાજર વાવવાના છે અને બીજું બધું લસણ ચણા ને એવું બધું આપણે વાવવાનું છે. એટલે આ કેરો ખાલી બાંધેલો છે અને આ ભાગ છે ને આમાંય આપણે વાવવાનું થશે બકાલું ને એવું બધું. એટલે આ બે કેરા રહેશે અને અહીંથી ને આપણે જીરું થશે. આમાં કદાચ જીરું જ વાવેલું છે એટલે અહીંથી ત્યાં બધું. અને હવે આ શેઠા મોસમ ને એવું બધું બાકી છે ને એમાં હાંકવાનું ચાલુ કરી દીધું. હામમાં ઠેકાણે છે એટલે હામમાં શેઠે છે ને શેઠા મોસમ લે છે. એ શેઠા મોસમ લેવા જાય ને પછી ખાલી આ બાજુ નીકળે. અને આપણા બળદ હોતા ત્યાં બાંધેલા છે. એ સરે છે બળદ. જોઈને પપ્પા ટ્રેક્ટરમાં બેસી ગયા છે. તો અત્યારે હવે શેઠા મોસમ લેવાનું હાલે છે. આ એક બાજુ આમ લઈને ગયા છે ને હવે લઈને આવશે ને એટલે શેઠા મોસમ પણ પૂરી થઈ જાય છે. ભવાઈ ગયું જીરું ગયો મસ્ત મજાનું. પેલા ઓવણીમાં જે હોય ખાતર ને જીરું થોડુંક વધ્યું હોય ને એ આપણે કાઢી દઈએ. સારું હાલો તો જીરું લેવાનું હાલે છે તારે. શિવાની ભૂખ લાગી લાગે છે. આ કઈ ખબર પડે છે તને? કેળના બટકું ફરીને ચાલ્યું ઉતારે છે. કેવું કરે શિવાની જોતો આમ જોતો. એ ભગવાન આમ જો આવા છોકરા હોય ઉંદરડા જેવા દાંત આમ કર 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 કર. કેમ બટકું ભરવું એને તોય કેળના બટકું ભરીને ચાલ્યું ઉતારે છે. આમ કોઈ શીખવાડ્યું તો આવું આમ જો. એ કઈ શેરડી નથી શેરડી કઈ હે શિવાની એવું ન ખવાય. કેમ આજ આમ કરશો પાંદડા કર નાખ. કાઉ કાઉ થાય આ શિવાની નાળિયેરી છે. હવે રંધાઈ ગયું હોય ખાઈ લઈએ બીજું હું. રંધાઈ ગયું શાક બની ગયો. રોટલા બનવા માંડ્યા. રોટલા બનવા માંડ્યા. વાડીએ બધું ધબધબાટી બોલાય ને કેમ તો બપોરાનું હાનનું બધું. શિવાની ખાવા મળી. હા પાડે પછી હાનનું હોય ને બનાવ્યું. ના કઈ હું આમ કરશો. હા રાખે સાલું કાઢીએ બહુ સડે. આનું નહીં તારે બપોરાનું તૈયાર થઈ ગયું છે ખેતર. શિવાની પપ્પા ને ધોરીઓ કરવાનું ચાલુ કરી દીધું હતું પણ પાવડો છે ને ખોટવાઈ ગયો. વરણ વસલી જેવી એમાં પાવડો નતો. વરણ વસલી દી કામ કરવા આવે ગયો એમાં પાવડો કે તું પોરો ખાઈ લે.
પાવડો કે તમે પોરો ખાઈ લો હવે ઘડીક હું પોરો ખાઈ લઉં. હાલો આગા કામ વધારવા આવ્યા છો કે કામ કરાવવા આવ્યા છો? હા એટલે એટલે શું પાળી કરો છો? આકાના આમાં જીરું હોવા ગયો કપાળીએ ઢહડવાનું હોય આમાં હું એટલી આમ ઓલ પાછો ઠીક એવું છે. ખાઈ શકું નહીં ઠીક સારું તો સુવેન પપ્પા છે ને પાવડે કરીને થોડી થોડી પાળી કરતા જાય અને પાછળ મોટા ભાઈ છે ને ખપાળી કરીને હારો પાળો કરતા આવે છે એટલે થોડીઓ વ્યવસ્થિત થઈ જાય, પાણી બાણી કે ફૂટે નહીં, ખપાળી ઢહડતા આવે છે કેમ કે જીરું તો વવાઈ ગયું હોય. નહીં સુવેન પપ્પા એવું હોય ને? હવ આજ કામે સડી ગયા પણ ઓછવાની પપ્પા ફર્સ્ટ ક્લાસ. કાકાને મોટર ચાલુ છે ને આ પાણી પીવા આવતા રહ્યા નહીં? ચાલો બધા પાણી પીવા. નાળિયેર જેવું મીઠું મીઠું આ વાડે મીઠું પાણી તો આ ખેતર અમારું મીઠું પાણી છે સરસ મજાનું. એમ થાય નાળિયેર નું પાણી પીવું એવું મીઠું છે. એવું એનું પાણી બહુ ખાવે છે. ભૂખાઈ ન લાગે કે તો ઓછી ભૂખ લાગે આ ખેતર આવી ને કાકા ને એને પાણી વાળવાનું ચાલુ છે પણ હમણાં આપણે પણ મોટર ચાલુ કરવાની છે થોડી રાગે થાય એટલે નહીં. તો ભાઈ આપડે છે ને હવે આ નીકના ધોરિયા હવે કમ્પ્લીટ થવાઈ ગયા છે, બસ ખાલી બે ના બાકી છે. અને હવે અહીંયા એરબેર ખોલી નાખો. આપણે પેલા છે ને આ નીક જ આપણે પાવાની થાય. આ બે કેરા કોરા છો ધ્યાન રાખજે. હા એમાં કઈ વાયલ નથી. એમાં તમારે જે કઈ બકાલું નીણ કે સૈણા કે જે વાવવું એ શું હજી હમણાં ભૂ આવવાનું. ભૂ હમણાં ભૂ આવશે એવું ના અહીંયા ભૂ આવવાનું. તો મોટર ચાલુ થઈ ગઈ. જો આવ્યું આવી ગયું આવી ગયું. વાહ વાહ આમ તો હરખાવા મળે. વાહ આમ તો આમ હલવા હોય તો મળ્યું. આમ તો વાહ વાહ વાહ. હા હા હવે આ પાણી મોટર ચાલુ થાય ને કાંઈ હાથ ધોવા આવે એટલે નાવા મળે એમ. પસંદ આપણે તો પાણી ને પણ ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે તો હવે પાવાનું પણ ચાલુ કરી દીધું. તો હવે છે ને કેરો ભરાઈ ગયો છે પેલો કેરો અને હવે બીજા કેરામાં પાણી આપણે સડાવી દીધું છે. તો આપણે છે ને બળદ ને ઉપલા છે પાણી પીવા માટે આવતા જશે અને અહીંયા આપણે ટીપનું વચન ફરી વાળ્યું છે. પેલા એક ઢાંઢાને પાય વાળશું અને પછી આપણે તોળિયા ઢાંઢાને પાવાનું થાય. પેલા આપણે છે ને આને પાણી પાઈ લેવી કેમ કે બે ને હારે લાવશું ને તો બે ના મોટા તો કઈ ટીપણામાં સામે નહીં એટલે ખોટા બાંધે નહીં. એટલે કીધું આપણે વાહન નો એકું ને પાણી પાઈ લેવી. તો આપણે છે ને રાતડા ધંધાને પાણી પાઈ લીધું ને હવે આપણે તોળિયા ઢાંઢાને છોડી આવ્યા છીએ. પણ આજે હેઠું પીએ તો સારું નકર પાછા ઢાંઢાનો આવે વાંધો. એકા બીજી હેઠું ન પીયો તો હું જો ને હવે નવું ટીપણું ભરવું પડશે કેમ કે ઓલા ઠંડા છે ને આમાં પાણી પીતું ને એટલે હવે આ પીએ નહીં. મારી જેમ હાડુડો હોય થોડો. હાલો છે ને અમે વાડીએ શું લેવા આવ્યા છીએ? ખાવા. ભૂખ લાગે ને એટલે ખાઈ લેવાના. હા ખાવા આવ્યા છો ને? કોણ તું સમજો ને સાલ્યું ભરીને દાબે છે ફૂલે લ્યો. શેનું શાક છે? કોબીનું? સરસ લ્યો ખાઈ લ્યો. હા શિવાની કઈ બાજુ ધરાડી લાગે ખાઈ ખાઈને સમજો. અને આજે લાયટ એમ કેવાય કે હરખું પાણી નહીં પાવા દે. એમ તો વહી જ જાય ઘડી ઘડી. આજે ખાલી છે ને બે કેરા પાયા ને ખાસ ને 3 વાર તો લાઈટ વહી ગઈ. એટલે મને એવું લાગે છે કે આ નકરા ઝટકા ઝટક જ થાય. બોલો તો છે ને હવે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે ને હવે જવાનું છે ઘરે. ઘરે જવું છે ઘરે જ હોય ને ચાલ કોટ લઈ લે. અને શિવાની વહી ગઈ સાપા બાય. શિવાની વગી ઝાપા બહાર માર કરતા ઉતાવળી હોય ઘરે જવાનું. ગાડી આવી છે ને શિવાની આવી ગઈ છે ઝાપા બાય. આપણે ગપુભાઈ ની ઘરે લઈ જવાના છે અને આની લઈ જવાની છે. ક્યાં રહેવું છે? આવવાનું છે હવે. આવવાનું છે. હાલો ત્યાં છે ને આપણે ધીમે ધીમે ગાડી વાળવીએ ને પછી જાય ઘર બાજુ. તો હવે છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બાજુ અગાઉ હકેલો બીડો કરવા કેમ કે શિવાની બેન આયા ને એટલે બાજરામાં બધે હોહરી પડે ધૂળ નાખે બાનું કામ હમું વધારે. બાય તપ્પા નાખ્યો હોય પણ ખબર હોય ટાણું થઈ ગયું એટલે બા પેટે ભરવા જ મળ્યા હતા. હમણાં શિવાની આવે છે ને ધૂળ વાળો કરે અને એમાં એને રખડવું હોય એવું કરવું હોય. હમણાં બોકડા ચાલુ કરશે અને ખાવાનું ચાલુ કરે. આપણે જીરું વવાઈ ગયું 2 કેરા રાખ્યા છે એમાં તમારે જે વાવવું હોય. હા અને પાણી હોય ત્યાં ચાલુ કરી દીધું. એક ગાડી અમે તાર ધોરીઓ કરીને ચાલુ કરી દીધું હતું પણ લાઈટ વહી જાય હતી નહીં. 2-3 વખત લાઈટ વહી ગઈ અને હવે શિવાની બેન જો
ખરું આજનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું કેમ કે વેલા આજ હંધાવી ગયા હતા ને એટલે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. જો સિવાય ને જો ઘડીક વાર માં કેટલું કામ જો આ ઠેલી માં તો ઊંધું નાખ્યું ને પેટી ગયા એમ હા તમારે દીકો છો